હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી અને સુપર સોફ્ટ તેવા દહીં વડા બનાવ્યા છે. તો આટલા સરસ વડા બનાવવા માટે હું તમારી સાથે બધી જ ટિપ્સ શેર કરીશ, જેનાથી તમારા વડા પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો દહીં વડા બનાવવા માટે મેં અહીં 1 કપ અડદની દાળ લીધી છે, સાથે 2 ચમચી મગની દાળ, થોડું દહીં લીધું છે, સાથે મીઠી ચટણી અને તીખી ચટણી, સાથે શેકેલા જીરાનો પાવડર લીધો છે અને 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. સૌથી પહેલાં આપણે 1 કપ અડદની દાળ અને 2 ચમચી મગની દાળને લઈ 3 થી 4 પાણીથી ધોઈ લેવાનું છે અને એ પછી 6 થી 7 કલાક માટે દાળને પલાળી લઈશું. તો દાળને ઓછામાં ઓછી 6 થી 7 કલાક તો પલાળવાની જ છે અને એ પછી દાળનું બધું જ પાણી કાઢીને દાળને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. તો જો દાળ વ્યવસ્થિત પલળી હશે તો દાળ પીસતી વખતે થોડા પાણીનો જ ઉપયોગ થશે અને તેના લીધે મિક્સચર આપણું એકદમ સરસ બનીને તૈયાર થશે. તો અત્યારે હું બિલકુલ પાણી યુઝ કર્યા વગર દાળને પીસી લઈશ. તો જો પછી આગળ જરૂર લાગે તો આપણે પાણી એડ કરીશું અને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સર જાર ખોલીને દાળને ઉપર નીચે કરતા જવાનું છે, જેથી બધી જ દાળ એકદમ સરસ રીતે પીસાઈ જાય. તો અત્યારે દાળનું મિક્સચર પીસાઈને તૈયાર છે અને જોઈ શકાય છે કે એકદમ સરસ ઘાટું મિશ્રણ બનીને તૈયાર થયું છે. આટલું પીસવામાં મેં 4 ચમચી જેટલા પાણીનો જ ઉપયોગ કર્યો હતો, એટલે આપણું મિશ્રણ એકદમ સરસ થીક બન્યું છે. તો અડદની દાળ પીસતી વખતે થોડી વાર લાગે છે, તો મિક્સર જાર ખોલીને 3 થી 4 વાર દાળને ઉપર નીચે કરતું જવાનું. અને દાળનું ટેક્સચર બતાવું તો આ રીતે થોડી દરદરી રહે તેવી મેં દાળ પીસીને તૈયાર કરી છે. હવે આપણે પીસાયેલી દાળના મિશ્રણને એક અલગ વાસણમાં કાઢી લઈશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સાથે અડધી ચમચી આખું જીરું લેવાનું છે, કાચું જ જીરું મેં લીધું છે, અને સાથે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે, જેમાં 1 મોટું લીલું મરચું અને 1 ટુકડો આદુ લઈને પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈશું અને દાળના મિશ્રણને આપણે વ્યવસ્થિત ફીણી લેવાનું છે. તો અત્યારે હું વિસ્કરની મદદથી મિક્સ કરી રહી છું. જો તમારી પાસે આ ના હોય તો તમે હાથની મદદથી પણ દાળને ફીણી શકો છો. તો દાળના મિશ્રણને ફીણવું બહુ જરૂરી છે. ફીણવાથી તેની અંદર એરેશન થશે અને મિશ્રણ એકદમ લાઇટ થઈ જશે. તો 1 મિનિટ ફીણ્યા બાદ જોઈ શકાય છે કે મિશ્રણનો કલર એકદમ લાઇટ થઈ ગયો છે અને એકદમ ફ્લફી બનીને તૈયાર થયું છે. હવે તેમાં 5 ચમચી હિંગ નાખીશું. તો હિંગ નાખવાથી દાળ વડા પચવામાં ઇઝી રહેશે. અને ફરી બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને મિશ્રણને તૈયાર કરી લઈશું. તો તમારું બેટર પરફેક્ટ ફીણાયું છે કે નહીં એ ચેક કરવા માટે 1 વાટકીમાં પાણી લેવાનું છે અને તેની અંદર તૈયાર કરેલા મિશ્રણને એડ કરીએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ ઉપર ફ્લોટ થાય છે, તરી રહ્યું છે. તેનો મતલબ છે કે આપણું પરફેક્ટ ખીરું બન્યું છે. હવે દહીં વડા માટેનું દહીં બનાવી લઈશું. તો તેના માટે એક વાસણમાં 2 વાટકી જેટલું દહીં લઈ રહી છું અને આ દહીં મીડિયમ છે, ખાટું પણ નહીં અને મોળું પણ નહીં તેવું દહીં લેવાનું છે. હવે તેમાં એકદમ ઓછા પ્રમાણમાં મીઠું નાખીશું અને સાથે 1/2 વાટકી જેટલી ખાંડ નાખીશું. તો ગળપણ તમારા ઘરમાં જેવું ખવાતું હોય તેટલું તમારે લેવાનું છે. હવે બધું જ સરસ વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. આવું કરવાથી ખાંડ સરસ પીગળી પણ જશે અને દહીં એકદમ સરસ લીસું થઈ જશે. તો આ કરવા માટે હેન્ડ બ્લેન્ડરનો યુઝ ક્યારેય નથી કરવાનો, તેનાથી દહીં પતલું થઈ જાય છે. તો આ રીતે આપણે દહીં તૈયાર કરી લઈશું અને બીજા એક વાસણમાં 2 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણી લેવાનું છે અને તેની અંદર ચપટી જેટલી હિંગ નાખીશું. તો હિંગ ઓપ્શનલ છે, તમને ના ગમે તો અવોઇડ કરી શકો છો. અને સાથે
અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। તો આ પાણી આપણે દહીં વડાને સોક કરવા માટે બનાવી રહ્યા છીએ। તો તેમાં હિંગ અને મીઠું નાખવાથી વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે, વડા ફીકા નહીં લાગે। અત્યારે આ પાણી તૈયાર છે, તેને સાઈડ પર રાખીશું અને દહીં વડા ઉતારી લઈશું। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એકવાર તેલ વ્યવસ્થિત ગરમ થઈ જાય એ પછી આપણે તેમાં વડા ઉતારી લઈશું। તો અત્યારે હું નાની સાઈઝના વડા ઉતારી રહી છું। તમને જેવા ગમે તેવા તમે તમારી ઈચ્છા પ્રમાણે નાના કે મોટા વડા ઉતારી શકો છો। અને અત્યારે તમે જોઈ શકો છો કે વડા તેની જાતે જ ટર્ન થઈ રહ્યા છે અને સાઈડ ચેન્જ થઈ રહ્યા છે। તો જો તમારું ખીરું પરફેક્ટ બન્યું હશે તો તમારા વડા આ રીતે એકદમ સરસ ફૂલી જશે અને એકદમ સરસ બહારથી ક્રિસ્પી બનશે। તો અત્યારે આપણા વડા તળાઈને તૈયાર છે અને એકદમ સરસ ગોલ્ડન કલરના તળ્યા છે અને તેને ડાયરેક્ટ આપણે પાણીમાં એડ કરી દઈશું, જે પાણી હુંફાળું આપણે તૈયાર રાખ્યું હતું તેમાં, અને તેને 10 થી 15 મિનિટ જેવું તેમાં સોક કરીને રાખી મૂકીશું। અને સાથે બધી જ દહીં વડાની બેચ આપણે તળીને તૈયાર કરી લઈશું। તો દહીં વડાની સાઈઝ તમે તમારી ઈચ્છા પ્રમાણે નાના કે મોટા બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, જો આ રીતે ખીરું બનાવશો તો વડા તમારા અંદરથી એકદમ સરસ સ્પોન્જી બનશે અને અત્યારે જોઈ શકાય છે કે વડા ઉપર બિલકુલ તેલ નથી દેખાઈ રહ્યું। તો તેલ વગરના પરફેક્ટ વડા તમારા બનીને તૈયાર થશે। તો મેં બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધા છે અને થોડા વડાને આ રીતે પાણીમાં સોક કર્યા છે અને થોડા વડા મેં એમ જ પ્લેન રાખ્યા છે। આ વડાને તમે એકલા ચટણી સાથે પણ ખાઈ શકો છો। અત્યારે હું તમને એક વડાનું ટેક્સચર બતાવું છું। જોઈ શકાય છે એકદમ સ્પોન્જી છે અને અંદરથી જુઓ તો એકદમ સરસ જાળીદાર વડા બનીને તૈયાર થયા છે। તો આ રીતે એકવાર મારી મેથડથી દહીં વડા ઘરે ચોક્કસથી બનાવજો, સુપર સોફ્ટ દહીં વડા બનીને તૈયાર થશે। હવે આપણે દહીં વડાને પ્લેટિંગ કરી લઈએ। તો તેની માટે પલાળેલા વડા લીધા છે, સાથે દહીં લઈશું। તો અત્યારે જોઈ શકાય છે કે દહીંનું ટેક્સચર એકદમ સરસ આવ્યું છે, બહુ ઘાટું પણ નહીં અને પતલું પણ નહીં તેવું પરફેક્ટ દહીં છે। અને સાથે આપણે મીઠી ચટણી નાખીશું। તો આ ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો। સાથે થોડી તીખી ચટણી નાખીશું। તો ફ્રેન્ડ્સ, તમને જો તીખું વધારે ભાવતું હોય તો તીખી ચટણી થોડી વધારે લેવી। સાથે થોડો લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર લઈશું। તો દહીં વડા હોય એટલે શેકેલા જીરાનો પાવડર તો ચોક્કસથી નાખવાનો। તો આ રીતે આપણા ટેસ્ટી દહીં વડા બનીને તૈયાર છે। અને એ સિવાય તમે વડાને પલાળ્યા વગર જ આ રીતે નાના ટુકડા કરીને પણ સર્વ કરી શકો છો। તો બંને રીતે દહીં વડા એકદમ ટેસ્ટી લાગે છે। તો સુપર સોફ્ટ અને ટેસ્ટી એવા દહીં વડા તમારી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી। અને મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।